અંકલેશ્વરના કોસંબી ખાતે પ્રેમ લગ્ન કરનાર કોસંબાની યુવતીએ જીવન ટૂંકાવતા પિતા દ્વારા દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો હતો. જાતિ વિષયક અપમાન કરી પગારના મુદ્દે શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાની મૃતકના યુવતીના પિતાની ફરિયાદ નોંધાવતા જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. સુરતના કોસંબા ખાતે રહેતા દિનેશભાઈ પરમારની દીકરીએ 2019માં પ્રેમ લગ્ન રીત રિવાજ મુજબ અંકલેશ્વરના કોસંબડી ખાતે રહેતા દિવ્યેશ હેમેન્દ્ર શ્રીવાસ્તવ જોડે થયા હતા. જો કે પ્રેમ લગ્ન સુખી લગ્ન જીવનમાં પગારના મુદ્દે રકઝક શરૂ થઈ જવા સાથે દિનેશભાઈની પુત્રીને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. ઉપરાંત વારંવાર જાતિ વિષયક અપમાન કરતા રહેતા શારીરિક માનસિક ત્રાસ આપતા રહેતા હતા. એટલું જ નહીં, દિવ્યેશ ઝઘડા દરમિયાન પુત્ર અને પત્ની ને વારંવાર પિયરમાં મૂકી જતો હતો. જે બાદ 2025માં અંતે પુનઃ સમાધાન કરી દીકરીનો ઘર સંસાર બની રહે તે માટે મૂકી ગયા હતા. જો કે ગત 17મી મે 2025ના રોજ પતિ અને સાસુના મેણાટોણાથી કંટાળી દિનેશભાઈ પરમારની પુત્રીએ આપઘાત કરી લીધો હતો. આ ઉપરાંત મૃતકના વીમાની રકમ પણ લઈ લીધી હતી. અંતે તે રૂપિયા દિવ્યેશે તેના માતા પ્રીતિબેન અને પુત્ર માનિતના નામે કર્યા હતા. સમગ્ર મામલે પૌત્ર માનિતના જીવ પણ જોખમમાં હોવાનું નજરે પડતા અંતે દિનેશભાઈ પરમારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે મૃતક પુત્રીના પતિ દિવ્યેશ શ્રીવાસ્તવ અને સાસુ પ્રીતિ વિરુદ્ધ દુષ્પ્રેરણા અને જાતિ વિષયક અપમાન અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.